નમસ્કાર મિત્રો, લર્ન ટુ રિવાઇઝ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે શિક્ષણ વિભાગ દ્વારા પ્રસ્તુત થયેલ સમૃદ્ધિ કાર્યક્રમ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. સમૃદ્ધિ કાર્યક્રમનો સૌ પ્રથમ પરિચય મેળવીએ. સમૃદ્ધિ કાર્યક્રમ એ ધોરણ 9 થી 12ના શિક્ષકો માટે કલા ઉત્સવ અંતર્ગત આયોજન કરવામાં આવતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા છે, જેનો ઉદ્દેશ માધ્યમિક કક્ષા ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમ આધારિત કલાના એકીકરણ દ્વારા અધ્યયન અધ્યાપન પદ્ધતિઓનું નિદર્શન કરવાનું છે. જે પદ્ધતિઓ શિક્ષકો દ્વારા વિકસાવેલ અને નવતર પદ્ધતિઓ દ્વારા નિર્મિત કરેલ છે. શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને કલા આધારિત પ્રતિભાઓને પ્રોત્સાહન આપવું અને તેના પ્રદર્શન માટે મંચ પ્રદાન કરવું, આ ઉદ્દેશ સાથે 2015માં કલા ઉત્સવનો આરંભ કરવામાં આવેલો હતો તથા સમૃદ્ધિ કાર્યક્રમ તે ઉદ્દેશની પૂર્તિ તરફ ભરેલ એક પગલું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને માધ્યમિક શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા NCF-SE સ્કૂલ એજ્યુકેશન 2023 અનુરૂપ સમૃદ્ધિનો ઉદ્દેશ આ શિક્ષકોના યોગદાનને ઓળખી તેને પ્રોત્સાહિત કરવાનો છે, જેમણે જુદા જુદા વિષયોના શિક્ષણને કલા આધારિત બનાવીને શિક્ષણના અનુભવને સફળતા આપવા માટેનું કાર્ય કરેલ છે. એટલે ધોરણ 9 થી 12ના શિક્ષકો માટે કલા ઉત્સવ સાથે સંકળાયેલ દરેક પ્રકારના વિષયોને કલા આધારિત કેવા પ્રકારની પેડાગોજી હોય તેવા શિક્ષકોની પેડાગોજીને બિરદાવવાનું અને દરેક બાળકો અને શિક્ષકો સુધી પહોંચાડવાનું આ એક અભિયાન છે. વ્યક્તિના વિકાસમાં કલાની ભૂમિકા. કલા એ વ્યક્તિ અને તેની સમાજના અનુભવો અને પ્રભાવનો કુલ સરવાળો છે, જેને દાર્શનિક, સાંસ્કૃતિક એવં દ્રષ્ટિકોણના આધાર પર સમજી શકાય તેમ છે. વ્યક્તિના ભૌગોલિક પરિવેશ, તેમની સામાજિક પરિસ્થિતિ તેમજ સાંસ્કૃતિક સમજના લક્ષણ તેમની કલાત્મક અભિવ્યક્તિમાં હોય છે. આ સંબંધ માત્ર સંયોગ નથી, પરંતુ માનવ સામ્યતાના વિકાસની એક મૌખિક વિશેષતા છે. કોઈપણ પ્રદેશમાં સ્થાનિક હવામાન, ઉપલબ્ધ પ્રાકૃતિક સંસાધનો અને ભૌગોલિક વિશેષતાઓ માત્ર કલા માટે સામગ્રીને પ્રભાવિત કરતી નથી, પરંતુ તેના રંગ સંયોજન, વિષયવસ્તુ, પદ્ધતિઓ, શૈલીગત વિશેષતાઓને પણ ઊંડા પ્રમાણમાં પ્રભાવિત કરે છે. દરેક પ્રદેશ પોતાની અનન્ય કલાત્મક ઓળખ વિકસાવે છે, જે તેની પ્રાકૃતિક સુંદરતા, સામાજિક પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. સમૃદ્ધિનો મુખ્ય હેતુ ઉપરોક્ત વિવિધ વિષયોમાં સંકલિત કરવો તે છે. એટલે કે અહીંયા આપણે જે વિષયો અને લાક્ષણિકતાઓની વાત કરીએ, બધા જ સાથે કલાને જોડવું એ સમૃદ્ધિનો મુખ્ય ઉદ્દેશ છે. કલા અને એકીકૃત શિક્ષણ. કલા માત્ર સૌંદર્યબોધની અભિવ્યક્તિ નથી, પરંતુ માનવ ભાવનાઓ, સામાજિક મૂલ્યો અને સાંસ્કૃતિક ઓળખની વાહિકા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આ વ્યાપક દ્રષ્ટિકોણને સ્વીકારે છે. આ કળાઓની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપે છે, જે શિક્ષણમાં ટીકાત્મક ચિંતન, સર્જનાત્મક અને સાંસ્કૃતિક જાગૃતિને પ્રોત્સાહન આપે છે. આ શિક્ષણ નીતિ માટે સર્વાંગી અને બહુવિષયક અભિગમને પ્રોત્સાહન આપે છે, જેમાં દ્રશ્ય કલા, પ્રદર્શન કલા, સર્જનાત્મક અભિવ્યક્તિઓ પાઠ્યક્રમનું અભિન્ન અંગ છે તથા તે આસપાસના પર્યાવરણને સમજવા તથા સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરવાની પ્રેરણા આપે છે. શિક્ષણનું લક્ષ્ય માત્ર સિદ્ધિઓ હાંસલ કરવાનું નથી, પરંતુ ભારતીય જ્ઞાન પરંપરાને શિક્ષણમાં સામેલ કરીને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ, વ્યક્તિગત વિકાસ તેમજ 21મી સદીના આવશ્યક કૌશલ્યોના સંવર્ધન તરફ દોરી જાય છે. આ અભિગમ ખાસ કરીને ભારતીય સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ છે, જો ભૌગોલિક પ્રદેશની પોતાની સમૃદ્ધિ અને વિશિષ્ટ કલાત્મક પરંપરા છે. કલા આધારિત શિક્ષણ માત્ર આનંદદાયક બનાવતું નથી, પણ વિદ્યાર્થીઓમાં ભારતીયતાની ભાવના જગાડે છે. કલા આધારિત અભિગમ 3 મુખ્ય સ્તરે કાર્ય કરે છે. જ્ઞાનાત્મક સ્તર. વિદ્યાર્થીઓ કલા મારફતે જટિલ અને અમૂર્ત ખ્યાલોને વધુ સ્પષ્ટ રીતે સમજવા લાગતા હોય છે.
જેના પરિણામે તેમની યાદશક્તિ વધુ મજબૂત બને છે. ભાવનાત્મક સ્તર. કલાત્મક પ્રવૃત્તિઓ ભાવનાત્મક બુદ્ધિને વિકસાવે છે અને તેમને પોતાની સંવેદનાઓને અભિવ્યક્તિ માટે વિવિધ માધ્યમો પૂરા પાડે છે. સામાજિક સ્તર. સહભાગી કલાત્મક પ્રવૃત્તિઓ સહયોગ, ટીમવર્ક, સંવાદ અને સાંસ્કૃતિક સમજને વિકસાવે છે. શીખનારાઓમાં કલા માટેની ઊંડી કદર, સાંસ્કૃતિક ગૌરવ અને સમજણ વિકસાવે છે. દ્રશ્ય કલા જેમ કે ચિત્રકલા, મૂર્તિકલા, માટીના નમૂનાઓ, કાગળ, હસ્તકલા, માસ્ક નિર્માણ, વારસા હસ્તકલા, ગ્રાફિક્સ, એનિમેશન. પ્રદર્શન કલા સંગીત, નૃત્ય, થિયેટર, પપેટ શો, ફિલ્મ નિર્માણ, સિનેમેટિક કલા બંને પ્રકારના અનુભવ ન કેવળ વિદ્યાર્થીઓના વ્યક્તિગત સમજને વધારે છે પરંતુ વ્યક્તિગત વિકાસમાં મદદરૂપ થાય છે. આમ કલા શીખવાનું પ્રાથમિક સ્ત્રોત બને છે તથા સમજ અને વ્યક્તિગત વિકાસમાં મદદરૂપ થાય છે. તો અહીંયા એ પણ આપણે જાણકારી મેળવી લઈશું કે દ્રશ્ય કલામાં કોનો સમાવેશ થાય છે અને પ્રદર્શન કલામાં કઈ કલાનો સમાવેશ થાય છે. કલા એકીકૃત શિક્ષણ લાક્ષણિકતાઓ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર શૈક્ષણિક પદ્ધતિ એ એવો અભિગમ છે જે વિદ્યાર્થીઓમાં ટીકાત્મક ચિંતન એટલે કે ક્રિટિકલ થિંકિંગની વાત છે, વિવેચનાત્મક ચિંતન પણ કહેવાય એને, સર્જનાત્મકતા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે. કલા આધારિત શિક્ષણ પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. કલા સાથે એકીકરણ, ઇન્ટિગ્રેશન ઓફ કલા. વિષયોના ખ્યાલોને વિવિધ કલા શૈલીઓ સાથે અસરકારક જોડાણ કરવામાં આવે. એટલે કે વિષયના જે કોન્સેપ્ટ હોય એમને કલા સાથે જોડાણ કરવામાં આવે. બીજું, વિદ્યાર્થીની ભાગીદારી. સક્રિય ભાગીદારી હોય દરેક વિદ્યાર્થીની અને એનો વ્યવહારિક અનુભવ જોડાયેલો હોય. એટલે કે વ્યક્તિ જે માહોલમાંથી આવતો હોય તો તે કલા એ જોડાઈ જાય એની સાથે. શીખવાની પ્રક્રિયા. અનુભવ આધારિત, વાસ્તવિક જીવનના સંદર્ભમાં શીખવું. ગહન સમજૂતીનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ ક્રિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ, ઊંડા વિચાર તથા વિશ્લેષણાત્મક ક્ષમતા. આ પદ્ધતિ દ્વારા માત્ર વાંચન લેખન સુધી મર્યાદિત નહીં રહે પણ વિદ્યાર્થીઓમાં માનસિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસને પણ વ્યાપે છે. એટલે કે ભાઈ કોઈ પણ વિષયને જો તમે કલા સાથે જોડો તો ફક્ત એ વાંચન લેખન સુધી મર્યાદિત નથી રહેતો પણ વિદ્યાર્થીઓમાં અહીંયા જે વાત કરી કે ભાઈ માનસિક વિકાસ, ભાવનાત્મક અને સામાજિક વિકાસ તેનો પણ વિકાસ થાય છે. શિક્ષકોની મુખ્ય જવાબદારી. તો શિક્ષકોનો શું રોલ હોઈ શકે આ બાબતે? તો સાંસ્કૃતિક દૂત. શિક્ષક સ્થાનિક કલાકારો, હસ્તકલાકારો અને સમુદાયના વડીલો સાથે જોડાણ સ્થાપે છે જેથી પરંપરાગત જ્ઞાનને આધુનિક પાઠ્યક્રમમાં સમાવિષ્ટ કરી શકાય છે. ભૌગોલિક સંવેદનશીલતા. શિક્ષકોએ ભૌગોલિક સંદર્ભને ધ્યાનમાં લઈ શિક્ષણ પદ્ધતિઓ વિકસાવવી જોઈએ. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના તાલો અને લયમાળાઓનો ઉપયોગ ગણિતના ખ્યાલો સમજવા માટે થઈ શકે છે જેથી વિદ્યાર્થી સંગીતનો આનંદ માણતા ગણિત પણ શીખી શકે છે. બંધારણમૂલક અભિગમ. કલા આધારિત શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકોએ બંધારણાત્મક તત્વો સુનિશ્ચિત કરવો જોઈએ. શિક્ષણ વિદ્યાર્થીઓના અગાઉના અનુભવ અને જ્ઞાન આધારિત હોય. કલા દ્વારા શીખવાની પ્રવૃત્તિઓ રસપ્રદ અને કાર્યપ્રવૃત્ત હોય. સહપાઠી દ્વારા શિક્ષણ એટલે કે પીયર લર્નિંગને પ્રોત્સાહન મળે. આપણે એનઈપીના અંદર આ ચર્ચા કરી ચૂક્યા છીએ. સ્વમૂલ્યાંકન અને સ્વમૂલ્યાંકન અને સમૂલ્યાંકન. સ્વ એટલે જાતે, સહમૂલ્યાંકન એટલે કે વિદ્યાર્થી અથવા સહપાઠી સાથે જોડાણ કરે, બરાબર, ટીમવર્ક દ્વારા એના મૂલ્યાંકનને મહત્વ આપવામાં આવે. સર્વ સમાવેશક શિક્ષણ, ઇન્ક્લુઝિવ શિક્ષણ. તો એનઈપી 2020 અનુસાર શિક્ષકો એવી શૈક્ષણિક પદ્ધતિઓ અનુસરે જે વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતો માટે સંવેદનશીલ અને સહાયક હોય. આ જવાબદારીઓ શિક્ષકને માત્ર શીખવાના નહીં પણ સંસ્કૃતિના પોષક અને પરિવર્તનકર્તા તરીકે પણ સ્થાપિત કરે છે. સમૃદ્ધિ સ્પર્ધાના હેતુ. તો આ સ્પર્ધા યોજવાનું હેતુ શું છે આપણે એ જાણી લઈએ. તો માધ્યમિક સ્તરે વિષયોમાં સર્જનાત્મક અભિવ્યક્તિને એકીકૃત કરીને શિક્ષક કલા એકીકરણને નીચે દર્શાવેલા માર્ગે અસરકારક રીતે અમલમાં મૂકી શકે છે. સમૃદ્ધિ સ્પર્ધાના હેતુઓ શિક્ષકોને સન્માનિત કરવાનો છે જેમણે સફળતાપૂર્વક નીચે મુજબ કામગીરી કરી હોય. એટલે કે આ જે સમૃદ્ધિ સ્પર્ધા યોજાવાની છે તો એનો હેતુ શું છે? તો શિક્ષકોને સન્માનિત કરે. કેવા? તો સ્થાનિક ભૌગોલિક લાક્ષણિકતાઓ
અને કલાત્મક પરંપરાઓને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ સાથે એકીકૃત કરી હોય. વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને અનુભવ આધારિત સર્વ સમાવેશક શિક્ષણ પદ્ધતિઓ અપનાવી હોય. કલા મારફતે ટીકાત્મક ચિંતન, સર્જનાત્મકતા, સહકારની ભાવનાને પોષી હોય. ટીકાત્મક ચિંતન એટલે ક્રિટિકલ થિંકિંગ, વિવેચનાત્મક ચિંતન. ભારતીય પરંપરાગત કલા અને સંસ્કૃતિના જતન અને પ્રચારમાં યોગદાન આપ્યું હોય. સ્થાનિક હસ્તકલા, કલા, રમકડો, સંસાધનોને પાઠ્યક્રમ સાથે સંકલિત કરી ભારતીય જ્ઞાન પ્રણાલી ઇન્ડિયન નોલેજ સિસ્ટમના તત્વોને શિક્ષણમાં અમલમાં મૂક્યા હોય. એટલે કે ભારતીય જ્ઞાન પ્રણાલી એટલે કે ભાઈ ભારતીય જે શિક્ષકો અને જે તજજ્ઞો સ્કોલર થયા તો સ્કોલરે કોઈ જે શોધો કરી હોય તો એ જે શોધ અથવા એ કલાને શિક્ષણ સાથે જોડી અને પેડાગોજી સાથે જોડી અને બાળકને વિષય શીખવવામાં આવે. એનઈપીના અંદર આ ભારતીય જ્ઞાન પ્રણાલીની વાત કરવામાં આવેલી છે. એટલા જ માટે આપણે ભગવદ્ ગીતા શિક્ષણ પછી વૈદિક ગણિત જેવા વિષયો દાખલ કરવામાં આવેલા છે. વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે શીખવાડ્યા છે. તેમના ટીકાત્મક વિચારને વધુ વિકસાવ્યો છે. કલાને ઉત્પાદન નહીં પરંતુ પ્રક્રિયા તરીકે માન્યતા આપી છે. આ રીતે સમૃદ્ધિ સ્પર્ધા શિક્ષકોને પ્રોત્સાહિત કરતી નથી પરંતુ એનઈપી 2020ના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે શૈક્ષણિક અને સાંસ્કૃતિક જોડાણને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થીઓમાં વિવિધ કલા આધારિત પ્રવૃત્તિઓમાં ભાગીદારી. તે અગાઉ જોયું તેમ દ્રશ્ય કલા અને પ્રદર્શન કલા. આ પ્રવૃત્તિઓ શીખવાની પ્રક્રિયાને વધુ જીવંત અને આનંદદાયક બનાવે છે. વ્યક્તિગત તથા સામૂહિક વિકાસ માટે માળખું પૂરું પાડે છે. 21મી સદીના કૌશલ્યો જેવા કે સંવાદ, જો આ યાદ રાખીશું આપણે. આ પ્રશ્ન અગાઉ ટેટના અંદર પૂછાઈ ચૂકેલો. 21મી સદીના કૌશલ્યો કયા? તો સંવાદ, કોમ્યુનિકેશન, સહકાર, કોલોબરેશન, ભાવનાત્મક બુદ્ધિ, પછી સર્જનાત્મકતાને વિકસાવે છે. તો આ સિવાય પણ છે પણ મુખ્ય અહીંયા જે આપણને ચાર આપ્યા સંવાદ, સહકાર, ભાવનાત્મક બુદ્ધિ અને સર્જનાત્મકતા. બરાબર. તો અહીંયા ઇમોશનલ ઇન્ટેલિજન્સની પણ વાત કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓના આવા તાલમેલિત અને સર્જનાત્મક સામેલગીરીને સમૃદ્ધિ સ્પર્ધા મુખ્યત્વે ઉજવે છે. સમૃદ્ધિ 2025 વિષય વસ્તુની થીમ. તો સમૃદ્ધિ 2025 એટલે 2024ના અંદર પણ આ શરૂઆત કરવામાં આવેલી હતી. હવે 2025ની થીમ શું છે આપણે એની ચર્ચા કરી લઈએ. તો 2025ની જે થીમ છે એનો ઉદ્દેશ છે આ શૈક્ષણિક પ્રક્રિયાઓમાં કલા સમાવેશક કરીને સામાજિક આર્થિક રીતે વંચિત જૂથોની ભાગીદારી અને તેમની અસફળતાના રસ્તામાં અવરોધકોને દૂર કરવા માટે આહ્વાન કરે છે. એટલે કે ભાઈ સામાજિક અને આર્થિક રીતે જે વંચિત જૂથો હોય તો એમની અસફળતાના રસ્તામાં જે અવરોધકો દૂર કરવા માટે આહ્વાન કરે છે. શિક્ષણમાં આવા અવરોધો દૂર કરવાના પ્રયત્નો જેનાથી નીચેના સામાજિક આર્થિક રીતે પછાત જૂથોના વિદ્યાર્થીઓ માટે ભાગીદારી અને સફળતા મુશ્કેલ બને છે. અહીંયા આ જે થીમની જે આ અનુવાદ છે ગુજરાતી થોડો અટપટો છે અર્થની અંદર, પણ આપણે ખાસ એટલું યાદ રાખીએ પરીક્ષાની દ્રષ્ટિએ કે સામાજિક આર્થિક રીતે વંચિત જૂથોની ભાગીદારી આ શબ્દને પકડી લેવા. પછી આ થીમના માધ્યમથી શિક્ષણમાં આ વાતોનો પણ સમાવેશ કરવામાં આવશે. તો કઈ વાતો તો અહીંયા એનઈપી 2020ની વાત કરી છે કે ભાઈ કલા આધારિત શિક્ષણની વાત કરી અને એનું ધ્યેય શું તો શિક્ષકોને કલા સાથે જોડાયેલી શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવવા માટે સશક્ત બનાવો. તો અહીંયા તો એનઈપીના અંદર ઠેર ઠેર કહેવામાં આવ્યું છે કે તમે કોઈ પણ વિષયને કલા સાથે જોડો. શિક્ષણને વધુ સર્વસમાવેશક, રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવો, ખાસ કરીને ઉપેક્ષિત વર્ગના વિદ્યાર્થીઓ માટે. પછી કલા આધારિત શિક્ષણ સ્પર્ધાનું મૂલ્યાંકનનું જે માપદંડ જે 100 ગુણનું બનાવવામાં આવેલું છે. તો ખાલી આપણે જાણકારી મેળવી કન્ટેન્ટ, પછીની પેડાગોજી, પછીનું એન્ગેજમેન્ટ, વિદ્યાર્થીઓની ભાગીદારી કેટલી છે, એની પ્રોસેસ કેવી છે અને એની પ્રેઝન્ટેશન સ્કિલ કઈ છે. તો આ મિત્રો આપણે કોઈ પણ પાઠ આયોજન કરવું હોય અથવા પ્રેઝન્ટેશન કરવું હોય તો એના માટે પણ આ કામ લાગી જાય એ પ્રકારના અહીંયા સ્ટેપ આપેલા છે અને આ સ્ટેપને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. કે ભાઈ કોઈ પણ
શિક્ષણનું મૂલ્યાંકન કેવું હોય, આ કલા આધારિત, એમ કોઈ પણ કલા સિવાય બીજા કોઈ વિષય આધારિત મૂલ્યાંકન કરવાનું હોય કલા સિવાય શિક્ષણનું, તો એ થીમના આ સ્ટેપ આપણે યાદ રાખીશું. પછી અહીંયા ઇનામ પણ જાહેર કરેલા છે કે અહીંયા જે પ્રથમ ઇનામ આવે તો 25,000 રાષ્ટ્રીય કક્ષાએ, 20,000, 15,000, 5,000 આ રીતે ઇનામની પણ જાહેરાત કરવામાં આવેલી છે. હવે પરીક્ષાની દ્રષ્ટિએ આ કાર્યક્રમ આપણે જોઈએ તો એકદમ શોર્ટની અંદર આપણે 5 પ્રશ્નોની અંદર આ આખી પીપીટીનું પ્રેઝન્ટેશન આપણે સમજી શકીએ. તો સમૃદ્ધિ કાર્યક્રમ કોના માટે છે એ તમને ખ્યાલ આવી ગયો. આ કાર્યક્રમ કયા ધોરણની શાળાઓના શિક્ષકો માટે છે એ પણ ખ્યાલ આવી ગયો. સમૃદ્ધિ કાર્યક્રમ 2025ની થીમ કઈ છે એ પણ તમને ખ્યાલ આવી ગયો. સમૃદ્ધિ કાર્યક્રમ કયા પ્રકારની પેડાગોજી આધારિત છે એ પણ ચર્ચા કરી આપણે. અને કલા ઉત્સવનો આરંભ ક્યારથી કરવામાં આવે એની જાણકારી પણ આપણને આ લેટરની અંદર મળી. આ સાથે વિવિધ કલાઓ કયા પ્રકારની હોય એની પણ આપણે જોઈ અને સમૃદ્ધિ કાર્યક્રમના બીજા હેતુ અને કલા વિશેની પણ થોડીક જાણકારી મેળવી. તો સ્વાભાવિક છે કે અહીંયા પરીક્ષાની અંદર આવો બેઠો પ્રશ્ન પણ પૂછાઈ શકે અથવા એનઈપી અને કલા સાથે જે શિક્ષણ જોડાયેલું છે એ કેવી વાત કરવામાં આવેલી છે તો એના વિશેના સીધે વિધાનો પણ પરીક્ષાની અંદર પૂછાય તો આપણે આવા વાંચન કરેલું હોય અથવા આપણી જોડે નોટ્સ પડેલી હોય આવી તો કલા વિશેના આપણી આ નોટ્સ આપણને વર્ણનાત્મક તો કામ લાગશે પણ એમસીક્યુ બેઝ ખરા વિધાનો પસંદ કરવામાં પણ આપણને જાણકારી મળશે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે આ સમૃદ્ધિ કાર્યક્રમની શોર્ટમાં ચર્ચા કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેશો અને આપ કયા પ્રકારના વિડીયો અથવા એના ટોપિક ઉપર સમજ મેળવવા માંગો છો તો એ જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને આ વિડીયો અહીંયા જે પ્રસ્તુત કરવામાં આવે છે લર્ન ટુ રિવાઇઝ તરફથી તો એ બધા જ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી અમને પણ પ્રોત્સાહન મળે. થેન્ક યુ વેરી મચ.